અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કાર્તિકી દેવી ઉઠી અગિયારસના દિવસે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે, જેને લઈ આજે મોડાસા શહેરના સરકારી વિશ્રામ ગૃહ ખાતે મંદિર ટ્રસ્ટના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। સાથે જ કાર્તિકી પૂનમના દિવસે યોજાનાર શામળાજીના મેળાનો લાભો લેવા ગુજરાતભરના લોકોને પણ જાહેર આમંત્રણ પાઠવ્યું હતું। દિવાળી પછી કાર્તિકી પૂર્ણિમાએ દેવોની દિવાળી અને શામળાજી તીર્થ યાત્રાધામ ખાતે દેવ દિવાળીનું વિશેષ મહત્વ હોય છે। દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એમની સૈયામાંથી જાગે છે, તો આ દેવ ઉઠી એકાદશીથી લગ્નો અને શુભ કાર્યોનો પ્રારંભ પણ થાય છે। દેવ ઉઠી એકાદશીના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય છે। આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે મંદિર ટ્રસ્ટ પોતે જ આ કાર્યક્રમ કરી રહ્યું છે। તેરસના દિવસથી રાત દિવસ 13-14 પૂર્ણિમા એ રાત દિવસ મેળો ચાલશે। ગુજરાતભરનો સૌથી મોટો મેળો, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના દૂર દૂરથી લોકો આ મેળાની અંદર આવે છે। વર્ષોની પરંપરા છે આ મેળાની કે આદુ, રતાળુ આ બધાની ખરીદી વેચાણ આ બધું થતું હોય છે અને આ મેળાનું ખૂબ મહત્ત્વ છે। કાર્તિકી તેરસના દિવસે 13-14ના દિવસે નાગધરામાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે। આ વખતે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રી સંયુક્ત રીતે સુંદર વ્યવસ્થા, નાગધરો સાફ સફાઈ, નાગધરામાં રાત્રે સ્નાન થતું હોય છે એટલે લાઇટની વ્યવસ્થા, આ સુંદર વ્યવસ્થાઓ એ કરવામાં આવી છે।